સુરત में હવે દરરોજ થવાનું છે શહેરના અલગ અલગ ઝોનમાં ફૂડ વિભાગનું ચેકિંગ। અખાદ્ય ચીજવસ્તુઓ મુદ્દે સ્થાયી સમિતિ ચેરમેનની લાલ આંખ જોવા મળી છે। ચેરમેન રાજન પટેલે જાહેર આરોગ્ય મુદ્દે આકરા તેવર બતાવ્યા હતા। પાલિકાનું ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। ફૂડ વિભાગની રોજની કામગીરીનો રિપોર્ટ પણ સોંપવો પડશે। આરોગ્ય વિભાગના વડાએ ફરજિયાત રિપોર્ટ આપવો પડશે। દર મહિને પરફોર્મન્સ રિપોર્ટ કોર્પોરેશન કમિશનર સમક્ષ રજૂ કરવાનો છે। सूरत शहर में बेफाम बनी गयेला भेलसेलियाओं पर लगाम राखवा माटे हवे सूरत शहरનું आरोग्य तंत्र हरकतमां आव्युं छे। सवारथी ज सूरत शहरना आरोग्य तंत्र द्वारा सरप्राइज चेकिंग हाथ धरवामां आवी रह्युं छे। सीधा दृश्यो जोई शको छो कि सूरत शहरना कतारगाम होय, उधना होय, अठवा होय, अडाजण होय सहितना अलग अलग झोन में हाल आरोग्य विभागनी टीमों द्वारा सरप्राइज चेकिंग हाथ धरवामां आवी रह्युं छे अने जे पण खाद्य पदार्थ वेचता जे स्टॉल छे त्यां चेक करवामां आवी रह्युं छे। तेमज खजूर होय, ड्रायफ्रूट होय तेमज अलग अलग जो वस्तु होय तेनुं झीणवटभर्યું चेकिंग करवामां આવી રહ્યું છે અને જે પણ શંકાસ્પદ જણાય તે પદાર્થ લઈ અને તેને લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે। જી મેડમ, કયા પ્રકારનું ચેકિંગ છે, કેટલી ટીમો કામે છે? હું JS દેસાઈ સુરત મહાનગરપાલિકામાં ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે કામ કરું છું। ડેઝિગ્નેટેડ ઓફિસર સુરત મહાનગરપાલિકાના સીધા દેખરેખ હેઠળ FSSAI એક્ટ 2006 અંતર્ગત અમારે જુદી જુદી વિસ્તારમાંથી જુદી જુદી સંસ્થાઓમાંથી જુદા જુદા ખાદ્ય પદાર્થના નમૂના લેવાની કામગીરી કરવાની રહે છે। એ અંતર્ગત આજે અમે પિયુષ પોઈન્ટ પર વારાહી ટ્રેડર્સમાં નમૂના લેવાની કામગીરી અંતર્ગત આવ્યા છે। અમે આ સંસ્થામાં ડ્રાયફ્રૂટ્સને એના અમે એક્સપાયરી, મેન્યુફેક્ચર ડેટ, લાયસન્સ વગેરેની કામગીરી ચેક કરી છે। કેટલી ટીમો કામ કરી રહી છે અને કોઈ નમૂના ખ્યાલ થાય તો જુદા જુદા ઝોનમાં જુદી જુદી ટીમો આજે નીકળી છે અને નમૂના જો ફેલ થાય તો અમે એની એડ્યુડિકેટિંગ કાર્યવાહી કરીએ છીએ। નમૂના કઈ રીતે ચેક કરાશે, કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? નમૂના નિયમ મુજબના નમૂના લઈ એને ફૂડ લેબોરેટરી, પબ્લિક હેલ્થ લેબોરેટરી, ફૂડ એનાલિસ્ટને તપાસ સાથે મોકલવામાં આવે છે અને ત્યારબાદ 14 રિપોર્ટમાં એનો રિપોર્ટ આવશે। રિપોર્ટ જો નાપાસ આવશે અથવા તો સબ સ્ટાન્ડર્ડ, મિસબ્રાન્ડ કે અનસેફ તો એના અંતર્ગત કામગીરી કરવાની રહે છે। જે ભેળસેળિયાઓ છે તે લોકોનું કયા પ્રકારનું આરોગ્ય જોખમમાં મૂકતા હોય છે? એ તો જેવા જેવા પદાર્થ હોય તેવી રીતે લોકો ભેળસેળ કરે છે ને એ ચેક અમે કરીએ છીએ। જી બિલકુલ, તો જે ભેળસેળિયાઓ છે તેઓ પર લગામ રાખવા માટે અને લોકોનું આરોગ્ય ન જોખવાય તે માટે સુરત શહેરનું આરોગ્ય વિભાગની ટીમ સતર્ક થઈ છે। અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે પણ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો જણાય તેઓના નમૂના લઈ જે ફૂડ લેબોરેટરી છે તેમાં મોકલવામાં આવી રહ્યા છે અને જેમાં કોઈ પણ ભેળસેળ જણાશે તો તેઓ વિરુદ્ધ કાર્યવાહી થશે। આ રિપોર્ટ 14 દિવસમાં આવતો હોય છે। ત્યારે જે રીતે સુરત શહેરમાં ભેળસેળિયાઓ બેફામ બની ગયા છે, થોડા પૈસા કમાવાની લાલચે તેઓ લોકોના આરોગ્ય જોખમમાં મૂકી દેતા હોય છે, ત્યારે તેઓ પર લગામ રાખવો હવે ખૂબ જ જરૂરી બની ગયો છે અને તે પ્રકારે જ હાલ આરોગ્ય વિભાગની ટીમ કામ કરી રહી છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, TV9 સુરત।